ભીમાભાઈ ચૌધરી દ્વારા સોશિયલ મીડિયા પર કરાયેલ પોસ્ટ અનુસાર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પોસ્ટમાં જણાવ્યા મુજબ સમી તાલુકાના દાદર ગામના વતની અને ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીનું થરા બજારમાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમને દેવદરબાર મઠ ખાતે લઈ જઈ મઠના મહંત તથા તેમના સાથીદારો દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 1.5 વર્ષ અગાઉ રાધનપુરના સિનાર ગામના મહંત અને દેવદરબારના મહંત વચ્ચે થયેલી બોલાચાલીની ઘટનાની અંગત અદાવત રાખીને આ ઘટના બની હોવાનું જણાવાયું છે। ભીમાભાઈ ચૌધરીએ સંબંધિત ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી છે। ઉપરોક્ત માહિતી સોશિયલ મીડિયા પર ભીમાભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી પોસ્ટના આધારે રજૂ કરવામાં આવે છે। આક્ષેપોની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી। પોલીસ તપાસ અને સત્તાવાર નિવેદન બાદ જ હકીકતો સ્પષ્ટ થશે। રિપોર્ટર વિપુલ ચૌધરી, રાધનપુર। નમસ્કાર, હું ભીમાભાઈ ચૌધરી। 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। વિડીયો છે સમી તાલુકાના દાદર ગામના વતની અજમલભાઈ ચૌધરી, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે। બનાવ એવો છે કે 1.5 વર્ષ પહેલા સનાળ રાધનપુરની બાજુમાં આવેલું ચૌધરી સમાજનું એક આશ્રમ છે, ત્યાંના મહંત અને દેવદરબાર ગઢના મહંત વચ્ચે કંઈક 1.5 વર્ષ પહેલા બોલાચાલી એમના લેવડ દેવડ બાબતમાં થયેલી છે। એ બાબતને લઈને જાણવા મળ્યા મુજબ એ ઝઘડાને લઈને અદાવત રાખીને આ આગેવાન ચૌધરી સમાજના અજમલભાઈ હોવાના કારણે એ વખતે ત્યાંના બધાએ એવું કીધું કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી અને આપણે એમના વ્યવહારો કટ કરી દો। આ બાબતને લઈને અદાવત રાખીને આ દેવ દરબાર ગઢના મહંતે અને તેમના મળતિયાઓ દ્વારા ચૌધરી સમાજના આગેવાન ઉપર અજમલભાઈ ઉપર જે થરા બજારમાંથી એમનું અપહરણ કરી મઠમાં લઈ જાવીને ઢોર માર મારવામાં આવ્યો છે। એમના ટપુરિયું લુખાઓ વિડીયોમાં જોયો છે એ પ્રકારે માર મારી રહ્યા છે। તો આ મઠને આપણે શું કહીશું? શું મઠ આના માટે છે? કોઈ સમાજના આગેવાન ઉપર હુમલો કરવો, કરાવવો, આ કઈ બાબત છે? ગઈકાલે પણ થરા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા ફરિયાદ કરવા માટે, પોલીસ ફરિયાદ લેતી નથી। તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? તો પોલીસના શું ત્યાં મઠ સાથે એમનો ત્યાં તાર છે, એમના ફરિયાદ કેમ નથી લેવામાં આવતી? મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે જ્યારે એક વડીલ, એક સમાજના આગેવાન હાથ જોડીને વિનંતી કરતા હોય અને એમના ઉપર ઢોર માર મારવામાં આવતો હોય છતાં પોલીસ કોઈ ફરિયાદ લેતી ન હોય તો આ ખોટું છે। આ ગુજરાત સરકારની અંદર ખરેખર આજે રોજબરોજની આવી ઘટનાઓ ઘટી રહી છે। આજે ખુલ્લે આમ મર્ડરો થઈ રહ્યા છે, કાયદોની વ્યવસ્થા કથળી રહી છે। એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો થરા પોલીસ સ્ટેશન બનાસકાંઠાના એસપીને હું વિનંતી કરવા માંગુ છું કે આ અજમલભાઈ ચૌધરીની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય, જે ગુનેગારો હોય, તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય એવી હું વિનંતી કરું છું। જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર મોટું આંદોલન થશે અને જે કંઈ પણ થશે એ તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે। એટલે હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।